સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે, ગુરુ સત્વ જગાવે છે. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે, સંસ્કાર સજાવે છે. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. નમો હરિહંદાણમ. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોય સવસાહુણમ. એષો પંચ નમોકારો સવપાવ પણાસણો. મંગલાણં ચ સવેસિં પરમં હવૈ મંગલં.
નમો જીણાણમ જીયભયાણમ જૈનમ જયતિ શાસનમ. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનું આનંદનું ધામ. હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી. અવિનાશી અરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. જન્મ નથી, મારું મૃત્યુ નથી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. આનંદનું ધામ. હું છું આત્મા પરમાત્મા. એગો મેં શાસવો અપ્પા, નાણ દંસણ સંજુઓ. શેષામે બાહિરા ભાવા, સવે સંજોગ લક્ષણા. દેવાનું પ્રિયો, નવ પદ અપાવે નવ નિધાન. નવ પદની આરાધના. નવ પદનો આજે પંચમ દિન, પાંચમો દિવસ. નમો લોએ સવ્વ શાહુણ. જેમ મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા, એમ સાધુપદ એટલે ગેટવે ઓફ નવપદ. ચાર પદ ઉપર, ચાર પદ નીચે, મધ્યમાં મુગટમણિ સમાન. સાધુપદ એટલે અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય પદની જન્મભૂમિ છે. જેને અરિહંત બનવું છે, જેને સિદ્ધ બનવું છે, જેને આચાર્ય બનવું છે, જેમને ઉપાધ્યાય બનવું છે, એમના માટે સાધુપદ અનિવાર્ય છે. સાધુ પદ
પ્રાપ્ત થયા પછી જ આ ઉપરના પદ પ્રાપ્ત થાય. અને સાધુ પદનો પાયો એટલે કે સાધુ પદની જનની છે સામાયિક. 2 ઘડીની સામાયિકથી શરૂઆત કરો, 4 ઘડી, 6 ઘડી, 8 ઘડી, 10 ઘડી, અને એ જ સામાયિક યાવત જીવન જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વીને ઉત્કૃષ્ટ 9000 કરોડ સાધુ સાધ્વી યાવત જીવનની સામાયિક કરનારા હોય છે. યાવત જીવન જ્યારથી દીક્ષિત બને ત્યારથી એમને જાવ જીવની સામાયિક. શ્રાવકોને ઈત્વરિક અલ્પકાળની હોય, 2 ઘડી, 4 ઘડી, 6 ઘડી, 8 ઘડી. પણ સામાયિકની જે સાધના છે એ જ તમને આગળ વધારશે. આજનું એક નાનકડું અનુષ્ઠાન ભવિષ્યમાં તમને સાધુ પદ સુધી પહોંચાડી શકે. તો સાધુ પદનો સમાવેશ ગુરુ તત્વમાં થાય છે. ગુરુ તત્વ 3 તત્વની મધ્યમાં છે, દેવ, ગુરુ અને ધર્મ. પંચ પરમેષ્ઠીમાં મધ્યપદ આચાર્ય પદ છે. અરિયંસિત, ઉપાધ્યાય અને સાધુ. મધ્યમાં આચાર્ય પદ. 9 પદમાં મધ્યપદ સાધુ પદ છે. ઉપરના 4 પદ અરિયંસિત, આચાર્ય, ઉપાધ્યાય, નીચેના 4 પદ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. આ મધ્યમાં સાધુ પદ. અને ગુરુ પદમાં મધ્યપદ છે ઉપાધ્યાય પદ. કારણ કે દેવ એટલે અરિયંત અને સિદ્ધ, ગુરુપદ એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. તો આચાર્ય અને સાધુની વચ્ચે એટલે મધ્યમાં ઉપાધ્યાય પદ. દેહલી દીપક ન્યાય જેવું છે. જેમ કહેવત છે, ડેલી અને ઉમરાની વચ્ચે દીવો મૂકો, એને દેહલી દીપક ન્યાય એટલે બંને બાજુ પ્રકાશ કરે. એ ઉમરાની અંદરના ઓરડામાં પણ પ્રકાશ કરે છે અને દેહલીના બહારના ભાગમાં પણ પ્રકાશ કરે છે. અહોભાવથી એક જ વાત, નમો લોએ સર્વ સાહુણંગ તમે બોલો એટલે 20 અબજ સાધુ સાધ્વીને નમસ્કાર થઈ જાય. 20 અબજ. હવે જો આખો દિવસ એની માળા કરીએ, કદાચ 5 પદનું ન કરીએ અને માત્ર 1 પદ કે નમો લોએ સર્વ સાહુણંગ, નમો લોએ સર્વ સાહુણંગ, તો પણ તમે 20 અબજ સાધુ સાધ્વીને નમસ્કાર કરો છો. પણ પૂર્ણ ભાવથી. ગુરુ આત્મા અને પરમાત્મા વચ્ચેનો બ્રિજ એટલે પુલ છે. એક તરફ આત્મા છે, એક તરફ પરમાત્મા છે. એ વચ્ચેનો સેતુ એટલે જે બ્રિજ છે એ ગુરુ છે. નદીને અનુસરો તો સાગરને મળો. ગમે એટલી નદીઓ હશે, છેલ્લે જતા 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 એ સાગરને મળશે. અને ગુરુને અનુસરો તો પરમાત્માને મળો. એ ગુરુ રૂપી નદી છેક તમને પરમાત્મા સુધી પહોંચાડશે. ગુરુ કૃપાનો એક બિંદુ, ગુરુ કૃપાનું એક બિંદુ,
પામે આ પામર આત્મન બની જાય ભગવાન. એક નાનકડું બિંદુ. જો આ પામર આત્મા પામી જાય તો કવિ કહે છે બની જાય ભગવાન. એટલે ગુરુને અનુસરો તો પરમાત્માને મળો, પણ સ્વચ્છંદી આત્મા ક્યારેય સ્વયંનું કલ્યાણ ન કરી શકે. જેને એમ છે કે હું મારી રીતે મેળવી લઈશ, કંઈક પામી જઈશ, એ સ્વચ્છંદ આવે એટલે ત્યાં એની સાધના અવરોધ ઉભો કરે. કદાચ જગતની દ્રષ્ટિએ બીજાને લાગે કે ખૂબ આગળ વધી ગયા છે, ખૂબ પામી રહ્યા છે, પણ એ સ્વચ્છંદ એને ક્યારેય આગળ નહીં વધવાની. નિર્ગ્રંથ સાધુના 3 ગુણ બતાવ્યા છે. સંગ્રહ કરે, ધનનો સંગ્રહ તો વેપારી કરે, પણ સાધુના 3 ગુણમાં બતાવે છે સંગ્રહ કરે એટલે સદગુણોનો સંગ્રહ કરે. જ્યાં ક્યાંય સદગુણ દેખાય, જેનામાં સદગુણ દેખાય, ચાહે એ જીવ હોય કે જડ હોય, એના પણ ગુણો હોય છે. એક પાટ છે તો એ પણ બેસવા માટે કામ આવે છે. એક બારી છે તો એને પણ ખોલશો તો હવા આવશે. જડ વસ્તુઓ હોવા છતાં પણ જીવને ઉપયોગી બને છે. એટલે જેનામાં જે સદગુણ છે એનો સંગ્રહ કરે. બીજા નંબરમાં કહે છે વિગ્રહ કરે. વિગ્રહ એટલે યુદ્ધ, ફાઇટ. સતત અંતરંગ શત્રુઓ સાથે યુદ્ધ કરે. આચારંગ સૂત્રમાં ભગવાન ફરમાવે છે કિંમતે જુજેણ બજવો, કે આ બાહ્ય યુદ્ધથી તારું કંઈ થવાનું નથી. આ બાહ્ય યુદ્ધથી કદાચિત તને પ્રસિદ્ધિ મળી જશે વિજેતા તરીકે, પણ તારા આત્માને સિદ્ધિ ક્યારેય નહીં મળે. એટલે વિગ્રહ કરે એટલે સતત અંતરંગ શત્રુ સાથે, પ્રમાદ, કસાય, અશુભ યોગ, આ બધા અંતરંગ શત્રુઓ છે, એની સામે ફાઇટ કરે. કે આ એક એક દુર્ગુણને જાણીને આ દુર્ગુણોને મારે દૂર કરવાના છે. કારણ કે મારા જીવનમાં, મારી સાધનામાં જો કોઈ બાધક હોય તો આ દુર્ગુણ છે, આ મારા શત્રુ છે, એના ઉપર મારે વિજય મેળવવાનો છે. અને ત્રીજા નંબરમાં નિગ્રહ કરે. 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કરે, ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કરે. અંતરંગ આત્મ ધ્યાન દ્વારા આત્માની ઉર્જાને પ્રગટાવવા સતત પ્રયત્નશીલ રહે. સંગ્રહ કરે, વિગ્રહ કરે અને નિગ્રહ કરે. આ નિર્ગ્રંથ સાધુના 3 ગુણ બતાવે છે કે જેને તમે વંદના કરો છો, જેને અહોભાવથી તમે વંદન કરીને ભક્તિ કરો છો, એ સાધુ કેવા પ્રકારના ગુણો ધરાવે છે એ આ 5મ પદ દ્વારા આપણને જાણવા મળે છે. સાધુનામ દર્શનમ પુણ્યમ. સાધુ પદની મહત્તા દર્શાવે છે. સાધુનું દર્શન તમને છે કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દેશે, કેવળ જ્ઞાન અપાવશે. એક દોરડા ઉપર નાચતો ઇલાયચી કુમાર એક નટ છે. આજીવિકા માટે
ભરણ પોષણ માટે દુનિયાને અલગ અલગ પ્રકારના ખેલ બતાવે અને એના દ્વારા જે કાંઈ પૈસા મળે, એનાથી રોજીરોટી મળે, એનાથી એનું ગુજરાન ચાલે. અને એ સમયે રાજાની દ્રષ્ટિ આ ઇલાયચી કુમાર જે દોરડા ઉપર નાચી રહ્યો છે, અને ત્યારે રાજાની દ્રષ્ટિ એ નટ કન્યા ઉપર પડે છે. અને રાહ જુએ છે કે આ ઇલાયચી કુમાર જે નટ છે એ જો દોરડા ઉપરથી નીચે ધરતી ઉપર પડે તો મને આ નટ કન્યા મળી જાય. માણસનું મન બહુ ચંચળ છે. તમે શું વિચારતા હશો અને સામેવાળા શું વિચારતા હોય એની ખબર ન પડે. એક નટ દોરડા ઉપર નાચે છે અને એક નટ કન્યા ઉપર આ રાજાની દ્રષ્ટિ પડી છે. અને એવા સમયે એ ઇલાયચી કુમાર દોરડા ઉપર જ્યારે ઊભો છે અને એનું ધ્યાન એક સામેના ઘર તરફ પડે છે. યુવાન સાધુ એ સામેના ઘરે ગોચરી માટે પધાર્યા છે. નીચી નજર છે, રૂપવતી સ્ત્રી સામે ઊભી છે, હાથમાં વહોરાવા માટેના સાધનો છે, આલીશાન હવેલી છે. ભોજનની અનેક વસ્તુનું આમંત્રણ કરે છે. આ ઇલાયચી કુમાર દોરડા ઉપરથી જોઈ રહ્યું છે. અને સંત કહે છે મારે કોઈ વસ્તુની જરૂરિયાત નથી, એકમાત્ર લુખી રોટલીની જરૂર છે, એ પણ ઘીવાળી નહીં. સામેવાળાને ત્યાં પદાર્થનો વસ્તુઓનો કોઈ અભાવ નથી. અને સંત કહે છે મારે જરૂર નથી. જો આ સાધના મળવા છતાં પણ કોઈ ઈચ્છાઓ નથી, માત્ર લુખી રોટલી. ઇલાયચી આ દ્રશ્ય જોયું અને વિચારે છે સંત પણ યુવાન છે, હું પણ યુવાન છું. આ સંત ત્યાગના શિખર પર છે અને હું ભોગના કાદવમાં ખૂંચી રહ્યો છું. દોરડા પર ચિંતનની ધારામાં આગળ વધતા વધતા જો નિમિત્તો તો આપણને અનેક મળે છે, પણ આપણી પાસે દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ ત્યાગના, વૈરાગ્યના, બલિદાનના અનેક નિમિત્તો આપણી સામે ઢગલાબંધ નિમિત્તો ઊભા છે. સવાર પડે ને નિમિત્તની તો જાણે કામ વણઝાર લાગે. કોરોના કાળમાં જોશો કેટલા લોકો જેને ઉંમરની સાથે કોઈ સંબંધ નથી, ચાહે 20ના હોય, 40ના, 45ના, 55ના, 65, 75, ક્ષણ બે ક્ષણમાં ચાલ્યા જાય છે. પણ એ નિમિત્તને જોવાની જે દ્રષ્ટિ જોઈએ એ દ્રષ્ટિનો અભાવ છે.
બધું મૂકીને ચાલ્યા જાય છે. આખી જિંદગી મહેનત કરી, કેટલું ભેગું કર્યું, અને એક ક્ષણમાં બધું જ્યાં છે ત્યાં ને ત્યાં મૂકીને અહીંથી રવાના થઈ જાય છે. જનારના કોઈ સમાચાર પણ નથી, કોઈ મેસેજ નહીં, કોઈ વોટ્સએપ નહીં. જો દ્રષ્ટિ ઇલાયચી કુમારની દોરડા ઉપરથી દ્રષ્ટિનું પરિવર્તન થવા માંડ્યું. ચિંતનની ધારા બદલાવા લાગી, અને એ ચિંતનમાંથી મનન, એમાંથી નિધિધ્યાસન, કે શેના માટે આ મનુષ્યનો ભવ છે, આ મને જે કાંઈ સાનુકૂળતાઓ જે મળ્યું છે એ શેના માટે મળ્યું છે. અને એ વિચારધારામાં પરિણામ આગળ વધતા વધતા એ પરિણામ બદલાવા લાગ્યા, વિચાર બદલાવા લાગ્યા, ચિંતનની ધારા ચમકવા લાગી. ક્ષબક શ્રેણી અને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન. એક નટ નાચતા નાચતા ચિંતનની ધારામાં કેવલ જ્ઞાનને પામી ગયા, અને જેને કેવલ જ્ઞાન થાય એનો મોક્ષ અવશ્ય, એ જ ભવમાં એનો મોક્ષ નિશ્ચિત છે. આ ચિંતનની ધારાનું ફળ. સાધુનામ દર્શનમ પુણ્ય. જીવંત સાધુ, એના દર્શન વંદન એના પુણ્યબંધનું કારણ છે. એ પુણ્ય એને ક્યાંનો ક્યાં પહોંચાડે છે. બીજા નંબરમાં કહે છે, સાધુની ક્રિયાઓને જોઈ, એની ચર્યાને જોઈને સમ્યક દર્શન મળે. જો નૈસાર સુથાર ભગવાન મહાવીરનો આત્મા, જંગલની અટવીમાં ભૂલા પડેલા સંતને જોઈ, સંતને ગોચરી આદિ વહોરાવી અને થોડીક કલાક, 2 કલાક, 3 કલાકની જે સ્થિરતા છે એમાં એ નૈસાર સુથાર ભગવાન મહાવીરનો આત્મા છે. એ નૈસાર સુથાર બધું જોઈ રહ્યો છે. કઈ રીતે આહાર કરે છે, કઈ રીતે પાત્ર સાફ કરે છે, કઈ રીતે જીવજંતુ ન આવે એની કાળજી રાખે છે, કઈ રીતે ચાલવામાં ઇરિયા સમિતિનું પાલન કરે છે, કઈ રીતે સૂવામાં ઉપયોગ રાખે છે, બેસવામાં જાગૃતિ રાખે છે. જયમ ચરે જયમ ચીઠે જયમાસે જયમ શયે જયમ ભુજંતો ભાષંતો પાવકમમ ન બંધઈ. આ મહાવીરના અનમોલ વચન. આ યત્નપૂર્વક બધી ક્રિયાઓ જોતા જોતા આ નૈસાર સુથાર એટલે ખુદ પરમાત્મા મહાવીરનો આત્મા સમ્યક દર્શન ને પ્રાપ્ત કરે છે. સમ્યક દર્શન. સાધુઓની ક્રિયાઓ જોઈને, જે કાંઈ એની જીવનચર્યા, અને એ જીવનચર્યામાં જીવદયા એટલે કે જતનાનો સંદેશો હોય છે. મહાત્મા જયંત મુનિ મહારાજ સાહેબ, સ્વનામ ધન્ય, જ્યારે એક જ વખત
શ્રમણ શ્રેષ્ઠ સમર્થમલજી મહારાજ સાહેબ એ યુગના બહુશ્રુત, એમની સાથે 2-4 કિલોમીટરનો વિહાર, અને એ નાનકડા વિહારમાં ઇરિયા સમિતિનું શોધન, એ ચાલવાની પ્રક્રિયા જોતા જોતા એના મનનો સંકલ્પ થઈ ગયો કે જો હું આ ભવમાં સંયમ અંગીકાર કરીશ તો એમની પાસે જ કરીશ. સાધુઓની ક્રિયાઓ જોઈને સમ્યક દર્શન મળે, પણ એમાં વિચાર, એની પાછળનો જે ઉદ્દેશ છે, શા માટે આ થઈ રહ્યું છે, શા માટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, નાનામાં નાના જીવોની દયા શા માટે પાડવામાં આવે છે, એવો જ્યારે વિચાર આવે, વિચાર, માત્ર વિચાર, અને ત્રીજા નંબરમાં કહે છે સાધુના વેશ માત્રથી સદગતિ. વેશ માત્ર. એક મુનિ ગોચરી પધાર્યા, સમય થાય, શરીર એ સાધન છે, એટલે સાધનને પણ આપણે કહેવત છે ભૂખે ભજન હોય ન ગોપાલા. વ્યક્તિ ભૂખો હશે તો ભજનમાં મન નહીં લાગે, મન ડામાડોળ થઈ જાય, એટલે એને કંઈક ને કંઈક આપવું પડે. સાધુ ગોચરી પધાર્યા, એક શ્રેષ્ઠીના ઘરે મોદક લાડુનો થાળ ભરીને, થાળ ભરેલો છે, સજાવેલો, એ થાળ હાથમાં લઈ અને શ્રેષ્ઠી સામે આવે છે કે પ્રભુ મને લાભ આપો, મને લાભ આપો. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય કે મારા આંગણે સંત પધાર્યા. જો આ પરિણતિ, આ ભાવ, આ ભક્તિ, અને એક સામે દરવાજેથી એક ભિખારીની દ્રષ્ટિ પડી. મોટા દરવાજા, મોટી હવેલી, માત્ર દ્રષ્ટિ પડે છે. એ વિચારે છે કે હું માગી માગીને થાકી જાઉં છું અને મને કોઈ આપતું નથી, અને આ સંતને સામેથી આપવા તૈયાર છે, સામેથી ભક્તિ કરે છે, અને છતાં આ સાધુ ભગવંત ના પાડે છે, મારે જરૂર નથી, અથવા તો થોડાની જરૂર છે, કારણ કે સાધુ એને એનો સંગ્રહ કરવાનો નથી. જે કાંઈ ખપ હતો, જેટલો ખપ હતો એટલા લાડુ લઈ, એટલા મોદક લઈ, એટલા વહોરી અને સાધુ મહાત્મા ઉપાશ્રય તરફ જવા આગળ વધ્યા. મુનિની પાછળ પાછળ આ ભિખારી પણ જાય છે, જે ભિક્ષુક છે, કારણ લાડુ પ્રત્યેની એની તીવ્ર આસક્તિ થઈ ગઈ. એ ગમે એમ થાય, આજે તો આ લાડુ મારે મેળવે પાર છે, પણ મેળવવા કઈ રીતે? મુનિ તો ધીમે ધીમે ચાલતા પોતાના સ્થાનકમાં, એટલે જ્યાં ઉતારો હતો એ ધર્મ સ્થાનકમાં પહોંચી ગયા, અને વડીલ સાધુની સામે એ પાત્ર મૂકે છે કે આજના દિવસે ગવેષણા કરતા કરતા ગોચરીમાં આ મને પ્રાપ્ત થયું છે. સ્વાભાવિક છે કે જૈન સાધુ સાધ્વી જે કાંઈ ગોચરીમાં ઉપલબ્ધ થયું હોય
એ એમના ગુરુજનો અથવા તો વડીલો જે હોય એની સામે એ મૂકે છે, એ રજૂઆત કરે છે. પેલો ભિખારી ભિક્ષુક એનું મન લલચાઈ ગયું છે લાડુથી. એ ઉપાશ્રયની અંદર જઈ અને વડીલ સાધુને કહે છે કે હું કેટલા દિવસથી ભૂખ્યો છું, ગમે એમ થાય તમારા પાત્રામાંથી મને લાડુ આપો. આ લાડુ મને પ્રિય છે, લાડુ ભાવે છે, લાડુ માટે મેં મહેનત ઘણી કરી, પણ મને તો બધેથી જાકારો મળે છે, અને આ તમારા સાધુને પાત્ર ભરીને લાડુ વહોરાવ્યા. જ્ઞાની સાધુઓ જો શું કરે, આ જ્ઞાની સાધુ ભગવાન છે એમને જવાબ આપે છે કે ભાઈ એમને એમ ન મળે, અમારા જેવો વેશ પહેરવો પડે. આ લાડુ તને ખાવા મળશે, પણ એના માટે પહેલા તો વેશ પહેરવો પડે. એમને અમે લાડુ ન આપી શકીએ. કારણ કે એક રીતે અમે પણ ભિક્ષુક છીએ. ભગવાન મહાવીર પણ ભિક્ષુક હતા. એ પણ રાજપાટ વૈભવ છોડી અને ઘરે ઘરે ગવેષણા કરીને ગોચરી. આ શરીર જે સાધન છે એ સાધનને ટકાવવા માટે, સાધનથી સાધના કરવા માટે એ પણ ભિક્ષાચરી. પણ ભિક્ષુક ભિક્ષુકમાં તફાવત છે. એકની પાસે માગે ત્યાં ભાગે છે, બીજાની પાસે ત્યાગે ત્યાં આગે છે. એ ત્યાગે છે ને છતાં પણ લોકો કહેશે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લાભ આપો, લાભ આપો, લાભ આપો. અને માગવા જશે એને ધૂતકારે છે લોકો. તારે વેશ પહેરવો પડે એટલે કે સાધુ બનવું પડશે ભાઈ. ભિખારીને એક લગ્ની લાગી છે, ગમે એમ થાય લાડુ ખાધે પાર છે, કે જેમ કહેશો જે કહો બધું કરવા તૈયાર છું, પણ મારે તો લાડુ જોઈ છે, બસ લાડુ જોઈ છે. ગુરુ ભગવંત જ્ઞાની હતા, જાણકાર હતા, પોતાનો ઉપયોગ મૂકીને જાણે છે કે આયુષ્ય બહુ ઓછું છે. એમની પરિણામ ધારા જાણી કે ભાઈ આ લાડુ એના ઉત્થાનનું કારણ છે, અને એ વખતે એમને સંયમનો વેશ આપે છે, સાધુનો વેશ. પેલો દીક્ષિત બની સાધુ બની જાય છે, નવ દીક્ષિતને લાડુનું પાત્ર ધર્યું. એટલી બધી અંદરમાં ઈચ્છા છે, એટલી બધી ઈચ્છા છે. લાડુની એવી લગ્ની લાગી છે કે પાત્રમાં જેટલા લાડુ એની સામે કે ભાઈ સૌથી પહેલા નવ દીક્ષિતને આપો, અને બધા જ લાડુઓ વાપરી જાય છે જે કઈ પાત્રમાં એટલે કે ગોચરીમાં ઉપલબ્ધ થયેલા. પણ ગુરુ જ્ઞાની હતા, જાણકાર હતા કે આમાં શું ઘટના ઘટવાની છે. અને એ નવદીક્ષિત એટલે કે એ ભિક્ષુક જે સાધુ બન્યો છે, સાંજના અસહ્ય પેટમાં દુખાવો ઉપડે છે. ગુરુ ભગવાને એનું મસ્તક ખોળામાં લીધું, એને આશ્વાસન આપે છે શાંતિ રાખ, બધા સારાવાના થઈ જશે. કોઈ હાથ પંપાડે છે, કોઈ પગ દબાવે છે, શ્રાવકો કસ્તુરી લઈને એના પ્રિયામાં ઘટે છે. કેમે કરીને આ દુખાવો શાંત પડે, સાતા વડે.
અને આવી વેદનાની વચ્ચે, આ વિપુલ વેદનાની વચ્ચે આ નવદીક્ષિત સાધુ વિચારે છે, મારી હાલત શું હતી? હું ભિક્ષા માંગવા જતો, લોકો મને કહેતા કે હાલતો થઈ જા, મારો તિરસ્કાર કરતા, મારો ધિક્કાર કરતા. આજે આ મારી બધા સેવા કરે છે, મારા માટે કેટલી ખેવના કરે છે. અને એમાં પરિણામ બદલા. વિચારો ધારા, પરિણામોની ધારા. એને વિચાર આવે છે કે જો હું સાચો સાધુ બની જાઉં તો મારું કલ્યાણ થઈ જાય ને. આ તો મેં હજી માત્ર વેશ પહેર્યો છે, વેશ. સાધુનો માત્ર વેશ પરિધાન કર્યો છે, એ પણ લાડુ ખાવા માટે. કોઈ ત્યાગ કે વૈરાગ્ય નથી. પણ જો હું સાચો સાધુ બની જાઉં તો મારું કલ્યાણ થઈ જાય. આ વિચાર કરે છે, ચિંતનની ધારા ચાલે છે. એ જ બહુમાં, એ જ ક્ષણોમાં, એ જ વેળાએ એ આયુષ્ય પૂર્ણ કરી અને સંપ્રતિ રાજા તરીકે જન્મ ધારણ કર્યો. આ વેશ પ્રત્યેનો અહોભાવ. સાધુપણાની એક ઝંખના, એક લાડુને કારણે ઝંખના જાગી તો ભિખારી મટીને રાજા બની. એટલે સાધુનો વેશ, સાધુની ક્રિયા, એની પરિણતિ ખૂબ મહત્વની છે. ક્યારે એના પરિણામ બદલાઈ જાય, ક્યારે એનામાં ચેન્જીસ આવી જાય ખબર નહીં પડે. કહેવાય છે કે આવું સાચું સાધુપણું ભવ રાશિમાં 8 વખત જ લેવું પડે, વધુમાં વધુ. એનાથી વધારે એને સંયમ લેવો જ ન પડે, દીક્ષાઓ લેવી જ ન પડે. 8મી વખતની દીક્ષામાં તો એનો મોક્ષ અવશ્ય 100% નક્કી. પણ ભાવ સાધુતા, દ્રવ્ય સાધુતા નહીં, ભાવ સાધુતા. અને આવા સાધક આત્મા 2, 5, 15 ભવમાં તો મોક્ષને પામી જાય. વધુ ને વધુ 15 ભવ, એનાથી વધારે ભવ ન કરવા પડે. ક્યારે બનીશ હું સાચો રેશન, ક્યારે થશે મારા ભવનો રે અંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. અંદરમાં લક્ષ્ય છે કે આ વેશ, આ વસ્ત્ર પરિધાન, પણ એ વેશ કે વસ્ત્ર પરિધાન સાથે વૃત્તિનું પરિવર્તન. એ વૃત્તિનું પરિવર્તન શું કરાવશે તો કે મારા ભવનો અંત, આ જે જન્મ મરણ આ ભવ રાશિમાં જે ભ્રમણ છે એનો અંત થઈ જશે. ગમે એટલી ઉંમર હોય, આવા ભાવ જાગે. અને સંસારના ભોગો, સંસારના સંબંધો બધા પ્રત્યેથી મન એનું ઉઠી જાય. કે નમો લોય સવ શાહુણંગ. આપણે પહેલા સાંભળી ગયા કે જગન્ય હોય તો 2000 કરોડ સાધુ સાધ્વી, ઉત્કૃષ્ટ હોય તો 9000 કરોડ સાધુ સાધ્વી.
ખાલી નમોલો એ સવ સાવણંગનો છાપ કરો તો એ કેટલાને તમારા વંદન પહોંચે. એટલે ચોભંગી બતાવે છે સાધુનો વેશ નથી પણ સાધુતાના ભાવ છે. મરુદેવી માતા સાધુનો વેશ નથી, હાથીની અંબાડી ઉપર બેઠા છે અને ત્યાં ભાવની પરિણતિ બદલાણી. આ જો પરિણતિનું મહત્વ છે. વેશ, ક્રિયા અને પરિણતિ. વેશ હશે તો ક્યારેક પરિણતિમાં ચેન્જીસ આવશે. સાધુનો વેશ નથી પણ સાધુતાના ભાવ છે. હાથીની અંબાણી ઉપર કેવલ જ્ઞાન કેવલ દર્શનને પામી જાય. ભાવ સાધુતા સાતમા ગુણસ્થાનને સ્પર્શી જાય. બીજા નંબરમાં કહે છે સાધુનો વેશ છે પણ સાધુતા નથી, અભવી આત્મા. સાધુનો વેશ પહેર્યો હોય, સાધુતાના ભાવ ન હોય, અંદરમાં પરિણતિ નથી, માત્ર સાધુનો વેશ ધારણ કરે, ઉપદેશ આપે. દીક્ષા લેવા જેવી છે. એક તીર્થંકર જેટલા આત્માને ન તારી શકે એનાથી અનંત ગણા આત્માઓને તારવામાં અભવી નિમિત્તભૂત બને. કારણ કે એનો મોક્ષ થવાનો નથી. એટલે જ્યારે સાધુતા લે, સાધુ બને ત્યારે ઉપદેશ આપે, પણ પોતાને મોક્ષની ઈચ્છા લગ્ની કશું જ ન હોય. સાધુનો વેશ છે પણ સાધુતા નથી, અભવી આત્મા. ત્રીજા નંબરમાં સાધુનો વેશ છે અને સાધુતા પણ છે, ભવિત આત્મા, ભવ્ય આત્મા. સાધુતા એટલે જે છઠ્ઠા સાતમા ગુણસ્થાને, છઠ્ઠું ગુણસ્થાન છે પ્રમદ સંયતિ, સાતમું અપ્રમદ સંયતિ. એ છઠ્ઠા ગુણસ્થાન સાતમા ગુણસ્થાને જે હિંડોળા જેવી, હિંચકા જેવી ઉપર ચડે ત્યારે અપ્રમત અવસ્થા, નીચે હિંડોળો આવે ત્યારે પ્રમત. આવા જે જીવો છે એ જગન્ય 2000 કરોડ અને ઉત્કૃષ્ટ 9000 કરોડ સાધુ સાધ્વી છે. સાધુનો વેશ પણ છે અને સાધુતા પણ. અને ચોથા નંબરમાં સાધુનો વેશ પણ નથી અને સાધુતા પણ નથી, સંસારી જીવો. વેશ પણ નથી, સાધુતાય નથી. સંસારની અંદર ઓત પ્રોત રૈચા પૈચા. પણ એમાં જો એની પરિણતિ બદલાય તો બહારથી વેશ ન હોય પણ ભીતરથી સાધુતા આવી શકે. એટલે જ્ઞાની કહે છે પરિણતિને બદલાવો. આ જે જ્ઞાન, ધ્યાન, સમજણ જે છે એના દ્વારા પરિણતિને બદલાવો તો જ આત્માનો ઉદ્ધાર થશે. સાધુનો વર્ણ શ્યામ છે, શ્યામ. 9 પદની આરાધના ચાલી રહી છે. આજે પંચમ પદની આરાધના છે. નમો લોએ સવ સાવણંગ. આ સાધુના ગુણ 27 ગુણ છે. મરણ, સહિષ્ણુતા. કદાચ મૃત્યુ આવી જાય તો પણ એને સહન કરે. નાના મોટા રોગોને તો સહન કરે, પણ મરણ સહિષ્ણુતા. કદાચ મરણ આવીને ઊભું રહી જાય એટલે એનો વર્ણ શ્યામ કીધો. બહારના અશુભ પરમાણુઓને અંદર ન જવા દે. ગમે એવા અશુભ પરિણામ હોય તેને અંદર ન જવા દે. જેમ કોર્ટની અંદર કાળો કોટ, બ્લેક, વકીલો બધા કાળો કોટ, કે બહારનો કોઈ પ્રતિભાવ અંદર ન જવા દે. કોઈ લાગણીથી વાત કરે, કોઈ બળજબરીથી વાત કરે તો એ સમજે નહીં, મારે તો ન્યાય દેવીની નીતિ મુજબ ચાલવાનું છે. માત્ર પૈસા માટે મારે આ વકીલાત કરવાની નથી. શ્યામ કલર છે એ રક્ષણ કરે. જેમ નાના બાળકોને પણ
કાજલની કાળી ટીલી કરવામાં આવે કે ભાઈ આમને કોઈની નજર ન લાગી જાય. આ શ્યામ કલર છે એ રક્ષણ કરતા છે. તો આજના દિવસે 27 લોગસનો કાવસક, 27 વંદના, નમો લોય સર્વ સાહુણંગ પદની 20 માળા, 20 માળા આ એની આરાધના છે. આ આરાધના દ્વારા સંસારમાં રહેતા થકા આપણે સાધક આત્મા બની સાધના કરી અને સિદ્ધિને મેળવવાની છે. અને આવી સાધના જો આપણા જીવનમાં આવશે તો આ સંસારી અવસ્થામાં પણ ભાવ સાધુતા પ્રગટ થયા વિના રહેશે. આ જીન શાસન છે આ એની બલિહારી છે. તો આપણે પણ નમો લોય સવ સાહુણંગ, સાધુ બની ન શકીએ તો સાધુની ઉપાસના કરીએ, ભક્તિ કરીએ અને એના દ્વારા આપણા આત્મભાવને ઉજાગર કરશું તો આપણું પણ કલ્યાણ થયા વિના રહેશે નહીં. અનેક આત્માઓ આ નવપદની આરાધના કરી રહ્યા છે. એમાં આજના દિવસે જેમને ઉપવાસ, સાયંબીલ, એકાસણા, બિયાસણા, પોરસી, દોઢ પોરસી, 2 પોરસી જે પચખાણ હોય એ પચખાણની પાલના કરવી. એ પચખાણ મનમાં ધારી લેજો. ઉપયોગ સહિત પચખાણની પાલના કરવી. તસબંતે પડિકમામી નિંદામી ગરિહામી અપ્પાણં વોશિરા. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં, નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ. સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરું, તને જોયા કરું દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ. કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા, હરિહંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, શાહુ લઘુતમા. કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણં ભવજ્જામી, અરિહંતા શરણં ભવજ્જામી, સિદ્ધા શરણં ભવજ્જામી, શાહુ શરણં ભવજ્જામી. કેવલી પનતમ ધમમ શરણં ભવજ્જામી. 4 શરણા દુઃખહરણા, અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ ને સમરીએ, મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન.
ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળે જ્ઞાન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.